જય ભીમ ગુજરાત ચેનલ ઉપરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, આગામી 24 ફેબ્રુઆરી 2024ના રોજ સંત શિરોમણી ગુરુ રવિદાસની 647મી જન્મજયંતિ ગાંધીનગર ખાતે ઉજવવામાં આવનાર છે. આ પ્રસંગે ગુજરાતભરમાંથી લાખો લોકો સંત રવિદાસના દર્શન કરવા માટે ગાંધીનગર ખાતે આવવાના છે. પરંતુ ગાંધીનગરમાં જ વસતા જે રવિદાસમાં માનનારા એમનો જે ચાહક વર્ગ છે એ લોકો પણ અહીંયા ગાંધીનગરમાં વસવાટ કરે છે. જે પૈકીના સેક્ટર 13ની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં રવિદાસને માનનારા લોકોની વસાહત છે અહીંયા. અને એના આ સેક્ટર 13ના જે વસાહત મંડળના પ્રમુખ છે ભાઈ શ્રી વિક્રમભાઈ, જેઓ આજે એમણે એક મિટિંગ બોલાવી છે અને એ દ્વારા 24મી ફેબ્રુઆરીના દિવસે સંત શ્રી ગુરુ રવિદાસ મહારાજની જે જન્મજયંતિ ઉજવવાની છે એ જન્મજયંતિ પ્રસંગે કેવા કેવા પ્રોગ્રામો રાખવા, કેવી રીતે કાર્યક્રમો કરવા અને જે રેલી સેક્ટર 13માંથી નીકળવાની છે એ રેલીનું એ રૂટનું કેવી રીતે આયોજન અને પ્લાનિંગ કરવું, એના માટે વિક્રમભાઈ સાથે હું ચર્ચા કરવા માટે જઈ રહ્યો છું. વિક્રમભાઈ, આપ સેક્ટર 13ની અંદર રહો છો અને 24મી ફેબ્રુઆરીના દિવસે સંત ગુરુ રવિદાસની જન્મજયંતિ 647મી જન્મજયંતિ તમે ઉજવવાના છો, તો સેક્ટર 13માં આપે આ અંગે કેવી વ્યવસ્થા ગોઠવી છે? અમે ગત 3થી સંત રવિદાસશ્રીની જન્મજયંતિની શોભાયાત્રા આવે એમનું સ્વાગત કરીશું ફૂલોથી, અને ત્યાં જે સાથે ચાલીને આવતા હોય એ લોકોને નાસ્તા આપવાના છે અને પ્રસાદી આપવાના છે. પછી ત્યાં સાથે પછી આખા ગાંધીનગરમાં અમે ફરવાના છે સાથે. ત્યારબાદ સાંજે અહીંયા અમે ડાયરો રાખ્યો છે સંત શ્રી અરવિંદસિંહ બાપુના ત્યાં અહીં ડાયરો છે અને અહીં ભજન થશે અને બીજા બધા મહાપુરુષોની વાર્તાઓ થશે. વિક્રમભાઈ, આપે વાત કરી કે સંત શ્રી ગુરુ રવિદાસ મહારાજની 647મી જન્મજયંતિ નિમિત્તે જે શોભાયાત્રા નીકળવાની છે, તો સેક્ટર 13માંથી જે આપણા વસાહતના લોકો છો એ કેટલી સંખ્યામાં જોડાવાના છે? લગભગ 50,000થી વધુ લોકો જોડાયા છે ગાંધીનગરના. ગાંધીનગરમાંથી 50,000 લોકો જોડાવાની વિક્રમભાઈ વાત કરી રહ્યા છે, કારણ કે ગાંધીનગરમાં અનુસૂચિત જાતિની ખૂબ મોટી વસાહતો છે અને સંત રવિદાસ એ સર્વમાન્ય સમાનતા, સમતા, બંધુતા, ભાઈચારો, પ્રેમ, કરુણામાં માનનાર એક મહાપુરુષ હતા કે જેમણે સામાજિક ચળવળનું એક આંદોલન ચલાવ્યું સમગ્ર ભારતમાં. અને ખાસ કરીને ઉત્તર ભારત અને ગુજરાતની અંદર સંત રવિદાસની વાતોને લોકો આવકારે છે, લોકો સ્વીકારે છે અને લોકો એનું અનુકરણ પણ કરે છે. ત્યારે અહીંયા બેઠેલા તમામ ટ્રસ્ટી મંડળોની સાથે મારે વાત નહોતી કરવી, તેમ છતાં ગુરુ અરવિંદાસ બાપુ પણ અહીંયા બેઠા છે, પણ મારે હું રહી ના શકે એટલે એમને કહું છું કે બાપુ, આ કાર્યક્રમમાં આપની ભૂમિકા શું રહેશે અને સંત રવિદાસની જે આપણા ગુરુ છે એમના બાબતે 24મી ફેબ્રુઆરીનો શું કાર્યક્રમ છે? 24મી ફેબ્રુઆરીએ અમારા સેક્ટર 13ના પ્રમુખ શ્રી વિક્રમભાઈ અને વિક્રમભાઈએ અહીં એવું આયોજન કર્યું છે કે 24 તારીખે અહીંયા રવિદાસ ભગવાનનો અહીંયા સરસ મજાનો ડાયરો થાય, તેમજ આખા સેક્ટર 13ના તમામ વસાહતી ભાઈઓ અહીંયા એકત્રિત થાય. એ દિવસે જે રવિદાસ બાપુનું જે શોભાયાત્રા નીકળવાની છે એ શોભાયાત્રાની અંદર પણ સવારે બધા જોડાય એવો અથાગ પ્રયત્ન અમારા વિક્રમભાઈ કરી રહ્યા છે. અને એ પ્રસંગના અનુસંધાનમાં અહીંના જે બધા વસાહતીઓ છે તે ખૂબ જ ઉત્સાહમાં છે અને અમે પણ ખૂબ સારામાં સારો પ્રોગ્રામ આપીશું. બાપુ, ધન્યવાદ. અને સેક્ટર 6B કે જ્યાં સંત શિરોમણી ગુરુ રવિદાસનું મોટું સંકુલ આવ્યું છે અને દર વર્ષે ખૂબ જ ધામધૂમપૂર્વક સંત રવિદાસની જન્મજયંતિ ઉજવવામાં આવે છે અને ખૂબ જ વિશાળ પ્રમાણમાં શોભાયાત્રા નીકળી રહી છે. પણ આ વર્ષે સેક્ટર 13ના વસાહતીઓમાં ખૂબ એક અનેરો આનંદ અને ઉત્સાહ જણાઈ રહ્યો છે અને એમનું જે લક્ષ્ય છે કે આ વખતે હજારોની સંખ્યામાં સેક્ટર 13માંથી સંત શ્રી ગુરુ રવિદાસને જન્મજયંતિએ નમન કરવા માટે, એમને વંદન કરવા માટે પધારશે. એ આશા અને વિશ્વાસ સાથે જય ભીમ ગુજરાત ચેનલ તરફથી હું પ્રવીણ કુમાર. ધન્યવાદ. જય ભીમ. નમો બુદ્ધાય.